ગાયત્રીનગર સોસાયટી જંબુસરમાં કેટલાક અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લીધો। ગાયત્રીનગર સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિરે સોસાયટી પરિવારની મીટિંગનું આયોજન। શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે 16 મુદ્દાના એજન્ડા અગાઉ નક્કી કર્યા મુજબ વિકાસના કામો માટે કરેલ હોય। કેટલાક અસામાજિક તત્વોએ મીટિંગમાં હલ્લાબોલ કરી ગાળો અને ધમકીઓ આપી મીટિંગને વેરવિખેર કરી અને ત્યારબાદ જેસીબી બોલાવીને બિનઅધિકૃત રીતે હિતેન્દ્રસિંહ ઠાકોરના ઘરની ગટર ચેમ્બર સહિત લાઇન તોડી નાખતા હિતેન્દ્રસિંહે ન્યાયની દાદ માટે પોલીસ સ્ટેશન, નગરપાલિકા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી અને સુરત RCMમાં રજૂઆત કરી છે। શું આવા અસામાજિક તત્વો ઉપર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ, એ જંબુસરમાં ચર્ચાનો વિષય બન્યો છે। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીનો રહેવાસી છું અને 25મી તારીખે અમે સોસાયટી પરિવારની એક 16 મુદ્દાના એજન્ડાની મિટિંગ અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે રાખી હતી। ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અમે સારા કામો કરીએ છીએ એમને ગમતા નથી, એ લોકોએ આવીને મિટિંગમાં હલ્લાબોલ કરી અને અમને અપશબ્દો બોલી ધમકીઓ આપી અને મિટિંગને વેરવિખેર કરી નાખેલી હતી। અને ત્યાર પછી એ લોકોએ જેસીબી બોલાવીને મનસ્વી રીતે નગરપાલિકાએ અમને જે ગટર લાઇનની સુવિધા આપી છે એ આખી લાઇન એમને જેસીબીથી તોડી નાખી છે। એ લોકો અત્યારે એવું કહે છે ખાલી અમારાથી ભૂલમાં પાવડો વાગી ગયો છે, પરંતુ એ વાત સત્યથી પર છે। અને આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં, નગરપાલિકાની અંદર, મામલતદાર કચેરીએ, પ્રાંતમાં, કલેક્ટરમાં અને RCM સુરતમાં ન્યાયની દાદ માટે અરજી કરેલી છે। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે 25 તારીખે અમે 16 મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી। અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને, જેમાં અરવિંદ ચૌહાણ, ચંદુ પતિયા, દિવ્યાંગ પરસારવાળા, કમલેશ ટીલવાની અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા, જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી, એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે। આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં, નગરપાલિકામાં, મામલતદાર કચેરીએ, પ્રાંત કચેરીએ, કલેક્ટરમાં અને RCM સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।